i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડાની વિવિધ શાળાઓમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। સરપંચ સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। અરવલ્લી જિલ્લાના ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ એનઆરએ પ્રેરણા વિદ્યાલય તથા ભિલોડા પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, જનસેવા સંઘના પ્રમુખ ગિરીશ ઉપાધ્યાય, રોહિતભાઈ ત્રિવેદી, જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ, ડીબી ડાભી સહિત ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શાળાની વિદ્યાર્થીની દ્વારા પરેડનું સંચાલન કરાયું હતું। મહાનુભાવો અને શાળાના શિક્ષકો દ્વારા રાષ્ટ્રધ્વજની સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તેમણે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા। શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે નગરમાં પ્રભાત ફેરી યોજાઈ હતી। પ્રભાત ફેરી દરમિયાન વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો હતો। આ પ્રસંગે શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।